જો બગા આપો મારા માને તો ખબર છે મારા માના મનમાં કાં તો નીકળી ગયો શહેરમાં અને આપણે તો જોતે હેત્રોમથી થઈએ છીએ પ્રેમ લગ્ન આપણો પાકો હજી નહીં થયો એટલે આજે આપણે 3 મહિના પૂરા થઈ જાય છે એટલે આપણે માસથી ઘેર જતા રહીએ તો સાલા આપણા પાસે સર્ટી આવી ગયું છે પ્રેમ લગ્નનું હવે પડી એટલે મારા બાપુએ મારા બાપાને મારા માતા ને સમજાઈ દે પડી સમજણ એ રે કોડી યારે છે ને હા પેલું માથામાં તેલ નાખવાનું નહીં આવતું બોર છે ના બોર નહીં કોડી આ તો માથામાં તેલ નાખીએ ને એ રે બનાવવાનું મને એરંડા કહેવાય ડેડ અને પાછો છોકરાના લગ્ન લેવાનો છે પાછો એટલે જલ્દી કરવું પડે જલ્દી કોમ પટાવવું પડશે કેટલા ઈંડા બધા કાઢવાના પડ્યા થઈ તો એકા કોમ તો પાડે જ નહીં હપું જોઈએ અને પલાતું જ નહીં હપું જોઈએ એકલો તો શું કરું હું એકા ડોખનું મેળવું નહીં ને કાઢી લેવા છે તરત કાઢી લેવા છે રંડા અને કાઢી અને તરત ભરાઈ દેવા છે ગંદ ભેળા કઈ નાખવાથી હે હવારો ના આવે તને કરો તમે સુલગન આટલા બેને કરી આ ભેળા કરવા છે ને ડોખા મેળવાના છે બેને ના જુદી છે તો પડસ આમ દેખાય છે તમને પણ જાણ્યો બધો વેણ લ્યો તો એટલે જાણવા તો નીકળી જા હે હું કહું છું કોઈ તો હું બધો લઈ લીધો છે પણ પેલા એરંડા એક વાળી ભેળા કરજે જા પેલા રે ને બધા હા હોતા જલ્દી પાડવા દે પાછું આ અવસર આવ્યો તો ખબર નહીં પડતી અબુજીએ હા આ જાય જા અમારા ઓય ખેતરમાં તો આવી જઈશું વાત સાચી દે પણ ડોકરી તો તો એનો ડોકો મને કહે છે એ પેલા મહેમાન આવું છે મુહૂર્ત કઢાકું છે અને મારા ભુંજાના એવા વિવાહ કરવાના હતા ને તે આખા ગોમમાં ના કરે એવા વિવાહ કરવાના હતા પણ અમે શું કરવાનું કીધું છે એમની છોકરી અંગાથી પ્રેમ લગ્ન કરી કાઢ્યો છે અને ડોકો તો ઘેર ગોમમાં જાય ને મોટી મોટી વાતો કરે પેલી ગોળી લાવું ડીજે લાવું લાઈવ પ્રોગ્રામ કરું પાર્ટી કરું આ કરું આ કરું ને મારે શું કરવાનું અને જો અને પ્રેમ લગ્ન કરી કાઢ્યો છે ભુંજાઈ અને ડોહાને કોઈ કહેવા દઉં છું તો ડોહાના છોકરાને ચાલકો પડીને કોઈ આના થઈ જાય તો મારે તો શું કરવું અને ડોહાને કેવું આ છોકરાની વાતો મારા ડેડ હવે આપણો કૂવો નજીક આપવા થઈ ગયો છે મારા મા ખેતરમાં છે મમ્મી ખેતરમાં ઓહો પૂરા બોલ આ શું છે એ આરતીના નખા તારા મોઢા પર છે તારા ફોલ્લા થઈ જાય કેરી નહીં એ તો બપાયું છે એવું છે ઓહો અને એવું લાગ્યું કે કેરી છે ખબર મારા માએ છે ને મારા બાપાને બધી આપણે બેન વાત કરી દીધી હે કે ભૂરો પ્રેમ લગ્ન કરી દીધો છે રે ડેડ આપણે અમે સીધું કૂવો જ જવાનું છે ડાયરેક્ટ મારા મા ખેતરમાં જ હા હાલ જ ડેડ ડોહા હા આ કિસરાને ફોન કર્યો હતો તું કે વાત આછી છે ડોખરો તો મેલ લીધો છે પણ પેલા ઠેસરવાળાને ફોન કરજે ફોન મારા ઘેર રહી જશે ફોન તાર પર આજે કઈ ફોન કર અને હું શું કહું છું હે કોણ નંબર આપણે વિવાહ નહીં કરે પુરાને ના જોશી વિવાહ તો ઉને કરી દેવાના છે ઉને ખર્ચો કરો ને પોળે કરો આપણા પાસે આયોજન છે આ ફરે તો બધું આવીને વાત હાસી દે પણ હું કરાય હે હું આખું વર કરાય ને હેત્યોમાં પેલું છું ને એટલે મજા નહીં આવી ને એટલે ઉન્નો વર તે ગમે તે કરો આપણે વિવાહ ટકાળવા જ પડશે ના વેવાઈને ચકાઈવા નહીં વેવાઈ તો એ ઉને જ કહેતા હતા અને હું જીયાદ પર ઘેર હતા નહીં રહે આ તમારે હાસી દે આપણે કેટલી મજબૂત છે તમને ખબર છે હાલ કશું વાંધો નહીં હું કશું ધોય વેવાઈ આવો રામ બતાવો ને હવે ઘેર જઈને આવ્યો એવું હતું પણ હું તો હેતરમાં આવ્યો તો આ આયોજન કરતો તો એરંડાનું એરંડા કઢાવા હતા ઈંડા કઢાવવા તો પડે ને કઢાવા જ પડે ને પણ લગ્ન કરવાના છે એટલે બધું આયોજન મારા રાખવું પડે ને યાર હું એમ કહેવા જ આવ્યો છું હે કે આપણે બધું સેમ કરી દીધું લગ્ન નક્કી કરી દેવાનું છે બરોબર એટલે છે કાલ કે પમદા તમે કહો તો હું મહેમાનો લઈને પછી આવું હા તો પછી મુહૂર્ત કઢાઈ જ દેવું છે હા મુહૂર્ત તો કઢાઈ લેવું પડશે હા બરોબર છે બરાબર મુહૂર્ત કઢાઈ દઈએ એટલે આપણે જે કરવું પણ નક્કી કરતા ફાવે બરોબર હા તો મારા એરંડા કઢાવા છે હું ઠેસરવાળા ફોન કર્યો છે તે ઠેસરવાળો એમ કે હું 2 વાગે આવું છું બરાબર હે ખબર્યું મેં મને લઈને ઘેરેડો તાને એ તો ઠેસરવાન પછી આજનો બંધ રાખ્યું ઘેરેડો હા હેડો તા દોરા હા આ શું છે અરે તને ખબર નહીં પડતી નહીં પડતી ખબર અરે બધું ના કહેવાનું હોય મારે તો અરે હું પેલી બેસન નાખવાની સારા આવે ને હા એ રે છે
આમાં કેવું હા. હું પહેલેથી જ હાઈસ્કૂલમાં રહીએ ને એટલે ઓછી ખબર. ઓહો પાછા તારા બાપાને બધો તને તો શહેરમાં રહેતો કે એટલે તને તો શું આ ગામડાની ભાષા ખબર હોય શું કેવું કે આ વસ્તુ કહેવાય એટલે તો પૂછવું પડે. લે હા અત્યારે ખાવાનું રહેવા દો ખબર પણ વિભાઈ હું કહું આ છું કોણે કરી પછી મેં કરી લે રોટલા ખાઈને જો કે અત્યારે રોટલો રહેવા દો કારણ કે મારા ત્યાં જવાન સાથે બસ છે ને તમે આ ઈંડાનું જે કામ છે કઢાઈ નાખો હા. ઈંડા બિંડા લઈ લો એટલે તમારે કામ પર તમે નવરા થઈ જાઓ સારું હેરો તા અને કાલ પમદાર અમે મહેમાન લઈને આવીશું કશો વાંધો નહીં બરાબર સારું તમે તમારું કામ કરો હો અમે એટલા ઘરે અંડા કઢાઈ દીધા બરોબર છે ને તમે તમારું કામ કરો સારું હો સારું અને હું 2 દાડા 3 દાડા મહેમાન લઈને આવી કશો વાંધો નહીં હા. મેં બધું લઈને આવજો એટલા ઘરે અમે પાલી જઈએ કોમ બોમ હારું હારું હો હો એ એ હારું. સારું હારું આ વિવાઈને તો ગજબ મોડું છે મારે શું કેવું આ વિવાઈને હેડી રહે મુહૂર્ત કાઢવા અને એક તો મારા ભૂરે પ્રેમ લગ્ન કઈ નાખ્યું મારે ડોહાને છે રીતના અમદાવાદ ડોહાને અમદાવાદ તો ડોહો કોઈ કરે છે અને વિવાઈ હા ખાતા નહીં તે જેમ તેમ કરીને કહું છું કે વિવાઈ ઊંડું કરું છે ડોહા વિવાહ રવાડે તો હું કોકા ડોહાને કહું આગળ વાત ખોલું પણ મારે હું વાત છે રીતના ખોલવી ખોસે ઘેર લઈ જઈને વાત તો કોક કરવી તો પડશે જ હું હા ત્યાં પર તો બહુ જ ગરમી છે. અરે કોડી તું ખાલી મારા કુવત હેડ જો લેબડાનો ટાઢો સોયલો અને ફુવારા અને વાયરો તો તું જો તો જોડે ફળ એવો વાયરો આવે છે અને ઘરિયોર મોસમ બેસું કોડી તરત ઊંઘી જાવ આપણે બે એસી નહીં એસી કરતો એસી નથી તો ઘણો ઠંડો વાયરો ઈ તો જો એ બરફ પડે ને એવો વાયરો આવે પડી એવું છે? તાણે હા તો ચાલો ઓકે. લે મને શોગાન શિકારો પાવર હું કરવા રહ્યો 2 વાગ્યા આજે આવી જતો એની જગ્યાએ યાદ 2:30 વાગ્યા ચાંદનો હું તો આવીને બેસી રહ્યો છું રાય બેઠા ટાઈમ પાસ તો કરું ના હોય તો થોડો ગાયન બાયન ગઈએ અને આવો ગાયલો કોક દાડો મજરા આવે ગાવા જાય થોડી ગાયન લગન કીધું મને તો હારો ભાવ છે એ કુવામાં કબૂતર બોલે કુવામાં કબૂતર બોલે વનમાં બોલ્યા મોર રે પેલું ગોમ રે ગજાળ સળ્યો અમાર ગોમો ઊંધો રેવાજ અમાર ગોમો ઊંધો રેવાજ ડોચો ડિસ્કા કરે રે ઓહો ઓ મહેમાન હા ઓહો એ ડોહા બોલો ચોય મહેમાન ઘરે ડોશીઓ ડિસ્કા ના કરે કેમ ના કરે ચોય આવું ના હોય અમારા ગામમાં તો દુચ્છું ડિસ્કા કરે છે રિવાજ છે હાલા રિવાજ છે એવું છે આવો અમદાવો બોલો બોલો હગા હા અમારા ગામમાં રિવાજ હાલે છે દુચ્છું ડિસ્કા કરે છે એવું છે હોવા અને કડાઈ આયા તો ભાઈ પેલા સોમાજી નહીં આ શોમાજી તો 4-5 છે પા શોમાજી તો અરે યાર પેલા નેચા 1.5 ફૂટિયા ડિસ્કો હા અમારા કુટુંબો જ કહો કે હા બરોબર છે અને શોમાજી એમના છોકરા અરે મારી છોરીનું હગું કર્યું છે એવું છે ઓહો હા સંબંધ કર્યા છે એમ? ઓહો એટલે હું કેવરાવા આવ્યો તો ના, ભાઈ ના, અમારે ના. 2 દાડા મુહૂર્ત જોવરાવું છે બરોબર એટલે હું મહેમાનો લઈને 2 દાડામાં આવ્યો એવું કહેવા આવ્યો તો હું. બરોબર છે ના ના સારું છે સોમો કાકો મોં સીધો અને છોકરો મારો બેટો તમારો જોવો તો કોઈ કેવું ના પડે હો અરે એનો મારા બસનો ટાઈમ થઈ ગયો છે એ તે વાતચીત કરીને આયા વાતચીત કરીને આવ્યો છું હું. લગ્ન ચાલે કરવાના છે હવે જઈને મુહૂર્ત બુહૂર્ત જોવડાવીએ પછી વાત કરીએ ના ના બરોબર છે ના, મોડું હા, થાય. હા. હા? પોણી બોણી પાવત પર લાઈટ નહીં ના, આવી કશો વાંધો નહીં મારે બસ આવે છે મોડું થાય છે નકર બરાબર? પોણી પાવત કશો પોઈન્ટ છે તમે કીધું આવી ગયું ભાવ છે એટલે આવી ગયું બધું હા, તમારો ભાવ એટલે મોટો ભાવ યાર હા, તો આવજો. આપણો મોટો ભાવ કોઈ ના લેવો હોય આવજો આવજો એ હારું, અને હો. બા જોનમાં મેં આવીએ તો પાછા સંભાળજો હો અરે તમારે આવવાનું જ છે કંકોત્રી તમને હાલે હો હા, હાલો. ચિંતા કરતા નહીં એ, ચલો જય હા, માતાજી, હા. જય મા મેલડી હારો હારો મારા બેટા હગો તો હારો છો છોકરો એ વખત તો તારો બેસારો કમ્પ્લીટ જ છે કે સુખ શાંતિ શોમલાને પહેણી દે તો સારું કે એટલું વળી એને એટલું ઘર ઉગાડું રહે હારેડો આટલા એમના પર જડી પડ્યા હતા ને તે આટલા રહી જતા તે વેણી લાયો અને આ જેસણવાળો આવ્યો હતા ને એમના કઢાઈ લેવા છે અને એમના કઢાઈ અને સીધા વિનેગર ભેળા કરી નાખવા છે વિનેગર ભેળા કરી નાખી અને સીધા મારા ભુજાને વરઘોડું કાઢવું એવું કાઢ્યું ને કે કોઈને ના કર્યું હોય એવું વરઘોડું કાઢવું છે અને વરઘોડું એના પે કાઢવું છે ખબર છે હાથી બે કાઢવું છે વરઘોડું અને મોટો હાથી લાવવો છે ને આખા ગામમાં વરઘોડું બેવારવું છે કરવું છે ડોહા એ આ વરઘોડાનું બધું કાઢી છે પણ જો પેલા પાણી પી લ્યો હાલો જાહેર લ્યો પી લેજો હા
આ ડોહાને છે રીતના સમજાવો આ છોકરાએ તો ખરા ને ભૂજાઈ તો વરઘોડું કાઢીને મેલી છે એને જો એનો બાપુ સેવો હતો ઓમ આખા ગામમાં એવો ધામ ધૂમથી હાથી ઉપર વરઘોડું કરવાનું હોય વરઘોડું કરવાનું ઓમ ફલવાનો કરો ને ઢેકનો કરો ને અને ભૂરાઈ તો ખરા ને વરઘોડું કાઢી છે ને આખા ગામને ખબર પડે એવી વરઘોડું કાઢી છે કોઈને શહેરમાં ગધેડા પર વરઘોડું કાઢી છે આમ મારે શું કરવાનું ડોશી તું છો ગજાળા ઉપર વરઘોડો કરવાની વાત કરે છે શેમ પૂછું હા છે ઉપર વરઘોડો કરવાનું છે એ જેવું નહીં કરવાનું એ તો ખરા ને હે. મને ખબર છે જેવું નહીં કરવાનું પણ ખરા ને એ તો હાથી પર કરવાનું છે ને એ તો પણ જો હાલ તો નહીં કે પછી ખબર પડી જાય આપણને પછી નહીં હા હું આછી બે વરઘોડું કરો ને ગામમાં આખા ગામમાં બેવરવાનું છે અને એવું વરઘોડું કરવાનું છે એ તો પણ ડોહા મને ખબર છે કે આખા ગામમાં ખબર તો પડશે પણ આખા ગામમાં ખરા ને હે ખબર તો પડી ગયેલી છે પણ તમારે જ ખબર નહીં એવું છે તાણી અહીંયા પણ ચોથી પેલી કરું હોબલી ડોહા હે એ તો ખરા ને આખા ગામમાં ખબર પડી છે પણ એવી જો હું આખા ગામને ખબર પડી છે કે હું હાથી બે વરઘોડું કરું છું હું એ તો ખરા ને તમારે ડોહા હાલ નહીં એ પુરાણા હાથી પર વરઘોડું છે કે હું વરઘોડું છે પછી તમને ખબર પડશે હોબલી ડોહા હે એ તો પછી ખબર પડશે પણ તમે ઉતાર કરજો ઠેસરવાન પેલો કરોડો અહીંયા તારી ઓ તા બે ફોન કર્યો તું ફોન કર્યો ફોન તમાર પાસે ને તમાર ખબર તો મારે છે ફોન સાસિંગમાં મેલી આવ્યો સાસિંગ પતી ગયું તું મારે આપવું જોઈએ ઓમે આપણો ખરા ને ઓમે સાક્ષી જેટ પટવા થઈ ગયું છે તાર પાસે જાડો ફોન હતો એ કાઢીને ફોન કરજે ટ્રેક્ટરમાં જલ્દી આવો કાઢી લઈએ અને કઢાઈને પછી વિસનગર ભેગા કરી નાખવાના છે એને એના મેળવાના નહીં